નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ અત્યાર સુધીના સમાચાર। જર્મનીથી કેનેડા પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઓટાવા હવાઈ મથકે ભવ્ય સ્વાગત કરાયું હતું। 42 વર્ષ બાદ ભારતીય પ્રધાનમંત્રી કેનેડા આવ્યા હોવાથી શ્રી મોદીના સત્કાર માટે ત્યાં સ્થાયી થયેલા ભારતીયો પણ ઉમટ્યા હતા। ઓટાવા, વેનકુવર અને ટોરેન્ટો જેવા કેનેડાના મુખ્ય 3 શહેરોમાં શ્રી મોદીના ભરચક કાર્યક્રમો યોજાયા છે। વિશ્વની સમર્થ અર્થસત્તામાં 11મો ક્રમ ભોગવતા કેનેડાની પ્રગતિમાં ત્યાં વસવાટ કરતા 12 લાખ ભારતીયોનો પણ સિંહ ફાળો છે। પરમાણુ ઉર્જા, વેપાર તથા મૂડીરોકાણ જેવા ક્ષેત્રોમાં ભારત કેનેડા વચ્ચે મહત્વના કરાર થવાના છે। ટોરેન્ટોમાં ભારતીય સમુદાય દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં શ્રી મોદીનું પ્રવચન ન્યૂયોર્કના સિટી સેન્ટર જેટલું જ યાદગાર અને ઐતિહાસિક બની રહેવાની સૌ કોઈને ધારણા છે। સર્વોચ્ચ અદાલતની બંધારણ બેન્ચ દ્વારા રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ કાયદાની બંધારણીય સંગતતાને પડકારતી અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરાય તે અગાઉ ન્યાયાધીશ AR દવેએ પોતાને આ કેસથી અળગા જાહેર કરી દીધા છે। ન્યાયાધીશ દવેએ જણાવ્યું કે કાયદો અધિસૂચિત થઈ ચૂક્યો છે અને પોતે એક વરિષ્ઠ ન્યાયાધીશ હોવાના નાતે NJAC પેનલનો ભાગ ગણાય, તેથી પોતે આ કેસથી અળગા થઈ રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું। હવે મુખ્ય ન્યાયાધીશ 5 ન્યાયાધીશવાળી બંધારણીય બેન્ચની પુનઃરચના કરશે। 2 દાયકા જૂની કોલેજિયમ પ્રથાને સ્થાને ન્યાયતંત્રમાં નિમણૂક માટે અલાયદું પંચ રચવાના ખરડા ઉપર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 31મી ડિસેમ્બર 2014ના રોજ હસ્તાક્ષર કરતા તે કાયદો બન્યો હતો અને તેના અમલનું જાહેરનામું બહાર પડતા તેને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યું હતું। 3 જજની બેન્ચ દ્વારા આ કેસ શુક્રવારે 5 જજની ખંડપીઠને તબદીલ કરાયો હતો। 2G સ્પેક્ટ્રમ મામલે નવો વળાંક આવ્યો છે। સુનાવણી દરમિયાન CBIએ વિશેષ કોર્ટને જણાવ્યું કે પૂર્વ દૂરસંચાર મંત્રી A રાજાએ 2G સ્પેક્ટ્રમ ફાળવણી સંબંધિત નીતિગત મુદ્દાઓ પર તત્કાલીન પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહને ગેરમાર્ગે દોર્યા હતા। CBIએ અદાલતને જણાવ્યું હતું કે A રાજાએ 2G ફાળવણી મામલે આરોપી કંપનીઓને લાભ આપવા માટે કટઓફની તારીખ જાણી જોઈને લંબાવી હતી। CBIએ જણાવ્યું કે સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ અને યુનિટેક વાયરલેસ લિમિટેડ જેવી અપાત્ર કંપનીઓને પણ 2G સ્પેક્ટ્રમ ફાળવી દેવાયા હતા। સામાન્ય નાગરિકો માટે રાહતરૂપ સમાચાર એ છે કે જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવો એટલે કે મોંઘવારી દર માર્ચમાં ઘટીને 0% થી 2.33%થી નીચે આવ્યો છે, જે ફેબ્રુઆરીમાં 0% થી 2.06% હતો। આ સતત 5મો મહિનો છે કે જ્યારે જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવાનો દર 0થી નીચે છે। મોંઘવારી દર ફેબ્રુઆરીમાં ઘટીને 0% થી 2.0% નીચે આવી ગયો છે। ગત વર્ષે ફેબ્રુઆરીમાં આ દર 5.03% હતો। ભારતીય ડેફ ક્રિકેટ ટીમ આગામી 18મીથી 28મી એપ્રિલ સુધી પાકિસ્તાનમાં યોજાનારી ડેફ T20 એશિયા કપ ટુર્નામેન્ટ રમવા માટે રવાના થઈ ગઈ છે। વડોદરા ખાતે 26 માર્ચથી 14 એપ્રિલ સુધી યોજાયેલા કોચિંગ કેમ્પમાં કોચ નિતેન્દ્ર સિંઘે ભારતીય ડેફ ક્રિકેટ ટીમના સભ્યોને સખત તાલીમ આપીને રમવા માટે કટિબદ્ધ કર્યા છે। ઉલ્લેખનીય છે કે મૂકબધિર ખેલાડીઓ માટેની ભારતીય ડેફ ટીમને હજુ સુધી BCCIની માન્યતા મળી નથી, જેથી આ ખેલાડીઓ આપબળે આંતરરાષ્ટ્રીય પ્રવાસે જઈ રહ્યા છે। પાકિસ્તાનમાં રમાનાર ડેફ T20 એશિયા કપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ અને અફઘાનિસ્તાનની ટીમો ભાગ લેવાની છે। આજે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યના 536મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે પ્રભાસ પાટણમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા અનેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મહાપ્રભુજીની હવેલીના મુખ્યાજી દ્વારા વહેલી સવારે 5:30 વાગ્યાથી જ મંગલા આરતી, કેસર સ્નાન, શૃંગાર દર્શન વગેરે કાર્યક્રમો યોજાયા છે, જે મોડી સાંજ સુધી ચાલશે। મહારાજશ્રીના વચનામૃત, મનોરથ અને પ્રસાદનું આયોજન થશે। જગતગુરુ શ્રી વલ્લભાચાર્યએ સેવા અને વાત્સલ્ય ભાવથી 3 વખત ઉઘાડા પગે ભારત ભ્રમણ કરી પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો હતો, જે દરમિયાન સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હિરણ, સરસ્વતી અને કપિલા નદીના ત્રિવેણી સંગમ કિનારે તેમણે રોકાણ કર્યું હતું। અહીં તેમની 65મી બેઠક આવેલી છે। તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।